વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 5ની અંદર આગળના ટોપિકની અંદર વાત કરી કે આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ. મેન્ડલે જે આનુવંશિકતા અને ભિન્નતા અંગેની જે આપણને પોતાના પ્રયોગો દ્વારા માહિતી આપી અને જે એને આનુવંશિકતાના નિયમો જે આપ્યા, તો એના આ જે કાર્ય જે છે આનુવંશિકતા અંગેનું, એ આનુવંશિકતા અંગેના કાર્યના 1865ની અંદર પ્રકાશિત થયું. હવે 1865ની અંદર જ્યારે મેન્ડલ દ્વારા પોતાના આનુવંશિકતા અંગેના સંશોધનના જે કાર્યો જે છે એ કાર્યોની નોટ્સ જે છે એ 1865માં પ્રકાશિત કરવામાં આવેલું, પરંતુ આ એનું કાર્ય જે છે એ 1900ની સાલ સુધી અજાણ રહ્યું. એટલે કે 1865ની અંદર પોતાના સંશોધન પત્રો એમને રજૂ કર્યા, પણ એ સંશોધન પત્રો જે છે એ 1900ની સાલ સુધી અજાણ રહ્યા. એના પાછળના ઘણા કારણો હતા. તો કયા કયા કારણો હતા કે ભાઈ મેન્ડલે 1865ની અંદર પોતાના સંશોધન પત્રો જે રજૂ કર્યા કે જે 1900ની સાલની સુધી દુનિયા દ્વારા અથવા તો દુનિયાથી એ અજાણ રહ્યા, તો એના પાછળનું એક કારણ હતું કે એ જે સમય હતો એ સમયે અથવા તો દિવસો સંચાર વ્યવહાર જે છે એ વ્યવહાર સરળ ન હતો. એનો અર્થ શું થાય કે કોમ્યુનિકેશન જે છે એ વખતે ખૂબ ઓછું હતું. એટલે વિશ્વના અન્ય વૈજ્ઞાનિકો જે છે એ વૈજ્ઞાનિકો આ મેન્ડલના જે સંશોધન પત્રો જે છે એના સાથે સંપર્કમાં આવી શક્યા ન હતા, અથવા તો મેન્ડલે આવું કાર્ય કર્યું છે એવી એમને જાણ નહોતી. એટલે એનાથી એને જે બહોળો પ્રતિચાર મળવો જોઈએ એ પ્રચાર મળ્યો નહીં. એટલે આ સંચાર વ્યવહાર જે છે એના કારણે એમનું કામ જે છે એ ખૂબ જ મોડું, એટલે કે લગભગ 35 વર્ષ પછી પ્રકાશની અંદર આવ્યું. બીજું કારણ હતું કે મેન્ડલે જેને કારકો કીધા છે, જેને અત્યારે હાલ આપણે જનીનો કહીએ છીએ, તો આ કારકો માટે એ સંકલ્પના આપી કે તે, એટલે કે કારકો અથવા તો જનીનો જે છે એ લક્ષણોના નિયંત્રણ સ્થાયી તેમજ અલગ એકમ સ્વરૂપે છે, તથા એના નિયંત્રણની જે સંકલ્પના છે એ નિયંત્રણની સંકલ્પના અર્થાત એવા એલેલ્સ કે જે એકબીજાથી અથવા તો એકબીજા સાથે સંમિશ્રિત થતા નથી. આ બાબત મેન્ડલના એ વખતના જે સમકાલીન વૈજ્ઞાનિકો હતા એમના દ્વારા સ્વીકાર્ય ન હતી. કારણ હતું એના પાછળનું. શા માટે સ્વીકાર્ય ન હતી? તો એના પાછળનું કારણ કે એ સમયના જે વૈજ્ઞાનિકો છે તેઓ પ્રકૃતિની વિવિધતા રૂપે પરિચિત હતા. ત્રીજું કારણ હતું એ સમયના જીવવિજ્ઞાનીઓએ મેન્ડલનો જૈવ ઘટનાના પૃથ્થકરણ માટેનો ઉપયોગમાં લીધેલ ગણિત
આધારિત અભિગમ જે છે એ સંપૂર્ણ નવો હતો. એટલે કેટલાક વૈજ્ઞાનિકો દ્વારા એ અસ્વીકાર્ય હતો, કારણ કે મેન્ડલે જે પોતાના આનુવંશિકતાના પ્રયોગોની અંદર જે ગણિતીય સંભાવનાનો જે ઉપયોગ કરેલો અને પોતાની જે માહિતી જે છે એ માહિતી અથવા તો આંકડાકીય જે માહિતી જે છે એને ગાણિતીય સંભાવનાઓની સાથે ગણતરી કરી અને સમજાવવા માટે પ્રયત્ન કરેલો ને આ જે કોન્સેપ્ટ જે છે એ સમયના ગાળાની અંદર અન્ય વૈજ્ઞાનિકોને એના વિશેનું કોઈ જ્ઞાન ન હોવાના કારણે એ વૈજ્ઞાનિકો દ્વારા અસ્વીકાર્ય હતો. અને ચોથું કારણ છે કે ભલે મેન્ડલનું કાર્ય એ અંકિત કરતું હોય કે કારક અથવા તો જે જનીન છે એ જનીન વિભક્ત એકમ હોય છે, છતાં તે કારક અથવા તો જે જનીન છે એની હાજરીનું ભૌતિક પ્રમાણ મેન્ડલ આપી શક્યા ન હતા. અને એ પણ ન બતાવી શક્યા કે આ જનીન અથવા તો કારક જે છે એ કારક કયા દ્રવ્યોના બનેલા હતા. તો આવા જુદા જુદા 4 કારણો એ વખતના સમયગાળા માટે જવાબદાર હતા. પહેલું કારણ હતું કે ભાઈ એ વખતનો જે સંચાર વ્યવહાર જે છે, કોમ્યુનિકેશન જે છે એટલો સરળ નહોતો, એટલે મેન્ડલના જે કાર્ય જે છે એનો બહોળો પ્રસાર થયો નહીં, એટલે અન્ય વૈજ્ઞાનિકોને એમના વિશે કોઈ ખ્યાલ નહોતો. બીજું, મેન્ડલે જેને જનીનો આપણે જે અત્યારે જનીનો કહીએ છીએ, મેન્ડલે એમને કારકો કીધેલા, તો એ કારકો માટે એમની સંકલ્પના એવી આપી કે એ આ કારકો જે છે અથવા તો જનીનો જે છે એ લક્ષણોના નિયંત્રણની સ્થાયી તેમજ અલગ એકમ સ્વરૂપે તથા નિયંત્રણની સંકલ્પના, એટલે કે એવા એલેલ અથવા તો જનીન કે જે એકબીજાની સાથે સંમિતતા નથી, આ સમજાવી શક્યા નહોતા. એટલે આ બાબત જે છે એ વૈજ્ઞાનિકો દ્વારા સ્વીકાર્ય ન હતી, કારણ કે મેન્ડલ આ પ્રક્રિયા જે છે અથવા તો આની જે માહિતી જે છે એ માહિતી સ્વરૂપે પરિચિત હતા. ત્રીજું કારણ હતું કે એ સમયના જીવ વિજ્ઞાનીઓ જે છે એ મેન્ડલે પોતાના એક સંકરણ અથવા આનુવંશિકતાના ઘટનાઓ જે છે એના પૃથ્થકરણ માટે જે ગણિતનો ઉપયોગ કરેલો, સંભાવના આધારિત ગણિત, એ અભિગમ જે છે એ વખતના સમયમાં સંપૂર્ણ નવો હતો. એટલે કે અન્ય વૈજ્ઞાનિકો જે છે અથવા તો વ્યક્તિઓ જે છે એનાથી પરિચિત ન હતા, એટલે આ સંપૂર્ણ નવો અભિગમ જે છે ગાણિતીય અભિગમ એ વખતના સમયગાળાના વૈજ્ઞાનિકો દ્વારા અસ્વીકાર્ય હતા. અને ચોથું કારણ હતું કે મેન્ડલે ભલે પોતાનું કાર્ય કારક અથવા તો જનીન અંગે કે વિભક્ત એકમો છે એ અંકિત કરતું હોય, પરંતુ આ જનીન અથવા તો કારકો જે છે એની હાજરીનું એ ભૌતિક પ્રમાણ જે છે એ આપી શક્યા ન હતા. અને સાથે સાથે એ પણ નહોતા બતાવી શક્યા કે જનીન અથવા તો કારક જે છે એ કયા દ્રવ્યોના બનેલા છે. પરંતુ 1900ની સાલની અંદર અન્ય કેટલાક વૈજ્ઞાનિકો જે છે એ આ અંગેના પ્રાયોગિક કાર્યો જે છે એ કાર્યો કરતા હતા. અને આ 1900ની સાલની અંદર કેટલાક જે વૈજ્ઞાનિકો જે છે એમાંના એક હતા હ્યુગો દ વ્રીઝ, બીજા વૈજ્ઞાનિક હતા કાર્લ કોરેન્સ અને ત્રીજો વૈજ્ઞાનિક હતા વાન શેરમાક. આ 3 વૈજ્ઞાનિકો સંયુક્ત રીતે સ્વતંત્ર સ્વરૂપે લક્ષણોની આનુવંશિકતા સંબંધી જે મેન્ડલોના પરિણામો હતા એ પરિણામોનું એમને પુનઃ સંશોધન કર્યું. અને આ પુનઃ સંશોધન થવા પાછળના કેટલાક કારણો હતા કે ભાઈ 1865 થી લઈને 1900ની સાલ સુધી આ કાર્ય જે છે અજાણ રહ્યું. એનું કારણ એક જ હતું કે 1865ની સાલથી કેટલાક એવી બાબતો હતી કે જે એ વખતના સમયની અંદર પ્રચલિત ન હતી અથવા તો એના અંગેની કોઈ જાણ ન હતી. પણ 1900ની સાલ પછી માઇક્રોસ્કોપિક ટેકનિક જે છે એ ટેકનિકનો
આ સમયગાળાની અંદર પ્રગતિ થઈ. સૂક્ષ્મદર્શન યંત્ર જે છે એની ટેકનિક જે છે, કારણ કે એ વખતના સમયગાળાની અંદર સૂક્ષ્મદર્શક યંત્રની શોધ થઈ, એટલે આ માઇક્રોસ્કોપિક ટેકનિક જે છે એ ટેકનિકની અંદર પ્રગતિ થઈ અને એના કારણે વૈજ્ઞાનિકો જે છે એ વૈજ્ઞાનિકો કાળજીપૂર્વક સૂક્ષ્મદર્શક યંત્રમાં કોષનું વિભાજન જે છે એ વિભાજન જોવા માટે સમર્થ બન્યા. 1900ની સાલ પહેલા આ શક્ય ન હતું, પણ જ્યારે માઇક્રોસ્કોપ અંગેની શોધ થઈ એની અંદર સુધારા વધારા થયા અને માઇક્રોસ્કોપિક ટેકનિક જે છે એની અંદર જ્યારે ડેવલપમેન્ટ થયું, પ્રગતિ થઈ, એટલે ત્યાર પછી વૈજ્ઞાનિકો જે છે એ ખૂબ જ કાળજીપૂર્વક કોષ વિભાજન અંગેની માહિતી જે છે એ જોવા માટે એ સમર્થ થઈ શક્યા. તો આ એક કારણ હતું. બીજું કારણ હતું કે 1900ની સાલમાં કેમ આ મેન્ડલનું કાર્ય જે છે એ પ્રચલિત થયું અથવા તો ધ્યાનમાં આવ્યું, તો કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્રની અંદર એક સંરચનાની શોધ થઈ. એ સમયે શોધ થઈ અને આ જે શોધ છે કે જે કોષ વિભાજનની જે ક્રિયા જે છે એ કોષ વિભાજન પહેલા સ્વયંજનનની જે ક્રિયા થાય છે એ સ્વયંજનન તેમજ વિભાજિત પણ કોષ કેન્દ્રો થઈ શકે છે એની માહિતી જે છે પ્રાપ્ત થઈ. અને આવું કોષ વિભાજન પહેલા સ્વયંજનન પામતી એક જે સંરચના જે છે એ સંરચના કે જેને કહેવામાં આવે છે રંગસૂત્રો અથવા તો એને રંગકાય પણ કહેવામાં આવે. આ રંગસૂત્રો અથવા તો રંગકાય જે છે એને આપણે અભિરંજન પદ્ધતિ દ્વારા જોઈ શકીએ છીએ. એટલે આવા જે સંરચના હતી એને રંગસૂત્ર કહેવામાં આવે. ત્રીજું કે 1902ની સાલમાં સમય સુધી અર્ધીકરણ જે છે એ અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રોનું હલનચલન જે છે એની ગતિનું જ્ઞાન જે છે આ સમય દરમિયાન એટલે 1902ના સમય દરમિયાન પ્રાપ્ત થઈ શક્યું. એટલે એના કારણે અન્ય વૈજ્ઞાનિકોએ જે આ ઘટના અંગે સંશોધનો કરેલા એમાં એમને આ અંગે ઘણી બધી માહિતી છે એ માહિતી પ્રાપ્ત થઈ. વોલ્ટર, સટન અને બોવરી, થિયોડોર બોવરી, આ જે ત્રણ વૈજ્ઞાનિકો જે છે વોલ્ટર, સટન અને થિયોડોર બોવરી, આ ત્રણ વૈજ્ઞાનિકો જે છે એમને જોયું કે રંગસૂત્રોનો વ્યવહાર પણ જનીનોના જેવો જ છે, એટલે કે જનીનો જેવો જ છે. તેઓએ મેન્ડલના જે નિયમો જે છે એ મેન્ડલના નિયમોને રંગસૂત્રોની હલનચલનની ગતિવિધિ દ્વારા સમજાવ્યા. રંગસૂત્રોની હલનચલનની જે ગતિવિધિ જે છે એ ગતિવિધિ દ્વારા મેન્ડલના જે નિયમો જે છે એ નિયમોને સમજાવ્યા. હવે આ હલનચલનની જે ગતિવિધિ જે છે એ હલનચલનની ગતિવિધિ કઈ રીતે સમજાવી, તો આપણે આકૃતિની અંદર આપણા ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 81 જે છે એના ઉપર એક આકૃતિ આપેલી છે. આ આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે કોષ વિભાજનની જીવન અવસ્થા, બરાબર, એ જીવન અવસ્થા દરમિયાન તમે જુઓ તો રંગસૂત્રો જે છે એ આવી રીતે એકલ સૂત્રોની અંદર આવેલા હોય. અહીંયા આગળ બે રંગસૂત્રો આપણને બતાવ્યા છે, એક પીળા રંગનું અને બીજું લાલ રંગનું, એક નારંગી રંગનું અને એક બીજું લીલા રંગનું રંગસૂત્ર. હવે જીવન અવસ્થા દરમિયાન રંગસૂત્રો જે છે એ આવી રીતે આવેલા હોય
હવે G2 અવસ્થા દરમિયાન આપણને ખબર છે કે આ તમામ રંગસૂત્રો જે છે એ બેવડાય છે, અથવા રંગસૂત્રીય દ્રવ્ય જે છે એ બમણું થાય છે. એટલે એના પરિણામે આ એકલ સૂત્રો ધરાવતું રંગસૂત્ર જે છે એ આ બે રંગસૂત્રિકાઓ ધરાવતું બને. એટલે આવા પીળું જે એકલ સૂત્ર હતું એમાંથી આવા બે પીળા, અને આ લાલ જે હતું એમાંથી આવા બીજી એકલ સૂત્ર ધરાવતા રંગસૂત્ર જે છે અસ્તિત્વમાં આવે. હવે આ જીવન અવસ્થાની G2 અવસ્થાની અંદર રહેલા રંગસૂત્રો જે છે એ જ્યારે અર્ધીકરણ એકની અંદર દાખલ થાય ત્યારે અર્ધીકરણ એકની બાધનોત્તર અવસ્થા એક જે છે એ અવસ્થા દરમિયાન આ દ્વિસૂત્રોની અંદર ફેરવાયેલા જે રંગસૂત્રો જે છે એ રંગસૂત્રોનું આ જે સેન્ટ્રોમિયર છે એ સેન્ટ્રોમિયર સાથે તારા કેન્દ્ર અથવા તો સેન્ટ્રોમિયર સાથે આ એસ્ટર્સ જોડાય છે, અને આ એસ્ટર્સ જે છે એ આવા જોડની અંદર રહેલા જે રંગસૂત્રો છે એને પરિઘ તરફ ખસેડે છે, એટલે કે પરિઘ તરફ ખેંચે છે. એટલે એના પરિણામે આ બંને રંગસૂત્રો છે એ કોષના કોષકેન્દ્ર પટલ જે છે એની બહારથી આ કોષના એક પરિઘ વિસ્તાર તરફ ખસે છે. હવે આવી રીતે બંને પરિઘ તરફ ખસેલા જે રંગસૂત્રો જે છે એ રંગસૂત્રો જ્યારે અર્ધીકરણ બેની બાધનોત્તર અવસ્થા બેની અંદર દાખલ થાય ત્યારે આ પરિઘ તરફ આવેલા રંગસૂત્રો જે છે એ કોષનું કોષરસ વિભાજન થવાના કારણે બે કોષોની અંદર વહેંચાય છે. એટલે એના પરિણામે બે કોષોની અંદર સ્વતંત્ર રંગસૂત્રો જે છે એ રંગસૂત્રો આ જે જોડમાં રહેલા હતા એ રંગસૂત્રો અલગ થઈ અને આ અલગ કોષ જે છે અસ્તિત્વમાં આવે છે. હવે આ અર્ધીકરણ બેની બાધનોત્તર અવસ્થા બે જે છે એમાંથી જ્યારે જનન કોષોનું નિર્માણ થાય ત્યારે પ્રત્યેક જનન કોષની અંદર આ રંગસૂત્ર જે છે એ પ્રવેશે છે. એટલે આ ઘટનાને જો આપણે સમજાવવી હોય તો આપણને પેજ નંબર 82 પર આપેલો એક કોઠો છે કે જેની અંદર આ જનીનો અને રંગસૂત્રો જે પૈકી જે બે રચનાઓ જે છે એ બે રચનાઓની વર્તણૂકની આપણને સરખામણી બતાવવામાં આવી છે, જેને રંગસૂત્રો અને જનીનના વર્તણૂકની સરખામણી કહેવામાં આવે છે. અહીંયા આગળ એક આ રચના છે, આ બીજી રચના છે. હવે એ બંનેની સરખામણી શું છે એની અહીંયા આગળ વાત કરી. એ સંરચના જે છે એ જોડમાં હોય છે, એ રીતે બી સંરચના છે એ પણ જોડમાં હોય છે. જ્યારે એ સંરચનાની અંદર જન્યુઓનું નિર્માણ થાય ત્યારે એ દરમિયાન આ જ સંરચનાઓ એવી રીતે વિશ્લેષણ પામે છે કે જે જન્યુઓની પ્રત્યેક જોડમાંથી માત્ર એક જ જન્યુમાં પ્રવેશી શકે છે. તમે આગળની આકૃતિમાં જોયું કે અર્ધીકરણની બેની બાધનોત્તર અવસ્થા બે દરમિયાન જ્યારે જન્યુઓ બને છે ત્યારે એ ચાર જન્યુઓની અંદર પ્રત્યેકમાં એક એક જોડ જે છે એ આપણને જોવા મળે છે. તો એવી રીતે બી સંરચનામાં એવું જ છે કે જ્યારે જન્યુઓનું નિર્માણ થાય ત્યારે એ દરમિયાન એ વિશ્લેષણ પામે છે અને જોડમાંથી માત્ર એક જ એ જન્યુને પ્રાપ્ત થાય છે. જ્યારે એ સંરચના જે છે એ અલગ અલગ જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે, એટલે બી સંરચના જે છે એમાંની એક જોડ જે છે એ બીજી જોડથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. હવે આ બે સંરચનાઓ જે આપી છે એ બે સંરચનાઓ પરથી આપણે વિકલ્પ 1 અને વિકલ્પ 2 જે આપેલા છે એમાંથી કયું કોલમ એટલે કે વિકલ્પ એ અથવા તો વિકલ્પ બી પૈકીનું રંગસૂત્ર હશે અને કયું જનીનનું પ્રતિનિધિત્વ કરે છે એ આપણે નક્કી કરવું પડે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ કોલમ એ જે છે એ રંગસૂત્રનો, જ્યારે કોલમ બી જે છે એ જનીનનું પ્રતિનિધિત્વ કરે છે. કારણ કે તમે જુઓ કે જન્યુઓ જે રંગસૂત્રો છે એ પણ જોડમાં હોય, જનીનો પણ જોડમાં હોય. જ્યારે જન્યુનું નિર્માણ થાય ત્યારે આ રંગસૂત્રો એવી રીતે વિશ્લેષણ પામે કે જન્યુઓની પ્રત્યેક જોડમાંથી માત્ર એક જ જન્યુમાં રંગસૂત્ર જે છે પ્રવેશી શકે છે. એવું જનીનોનું પણ છે. જ્યારે જન્યુઓનું નિર્માણ થાય ત્યારે એ દરમિયાન એ વિશ્લેષણ પામે છે અને જોડમાંથી માત્ર એક જ જનીન એ જન્યુને પ્રાપ્ત થાય છે. રંગસૂત્રો અલગ અલગ જોડ જે છે એ એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે, એમ જનીનો જે છે એની જે એક જોડ જે છે એ બીજી જોડથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. તો અહીંયા આગળ આપણને મેન્ડલના જે આ કાર્ય જે છે એ કાર્યની અહીંયા આપણને બે સંરચનાઓ જે છે રંગસૂત્ર અને જનીન એની આપણને સરખામણી જે છે દર્શાવવામાં આવી છે. કોષ વિભાજનની જ્યારે સમવિભાજનની ક્રિયા થાય ત્યારે અને અર્ધીકરણની પ્રક્રિયા જે છે એમાં રંગસૂત્રની વર્તણૂક છે એ રંગસૂત્રની વર્તણૂકને ધ્યાનમાં રાખી અને એને આપણે સમજી શકીએ છીએ.
જનીનીની જેમ રંગસૂત્રો પણ જોડમાં આવેલા છે અને એક જનીની જોડના બંને એલેલ સમજાત રંગસૂત્રોના સમજાત સ્થાન ઉપર આવેલા હોય છે. હવે આ રંગસૂત્રોની મુક્ત વહેંચણી જે છે એ કેવી રીતે થઈ શકે, તો આપણે અહીંયા સમજીએ. રંગસૂત્રોની મુક્ત વહેંચણી આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. અર્ધીકરણ એકની બાદનોત્તર અવસ્થા જે છે એ બાદનોત્તર અવસ્થામાં અર્ધીકરણ એકની ભાજનોત્તર અવસ્થા, એ બાદનોત્તર અવસ્થા જે છે પણ એક જ હોય, તો એ એક અવસ્થા દરમિયાન રંગસૂત્રો જે છે એ રંગસૂત્રોની બે જોડ કોષની મધ્યાવસ્થા પટ્ટિકા જે છે, મધ્યાવસ્થા પટ્ટિકા એટલે વિષુવવૃત્તીય રેખા, એટલે કે કોષની મધ્યમાં. તો આ મધ્યાવસ્થા પટ્ટિકા અથવા તો આપણે એને કહીએ છીએ વિષુવવૃત્તીય રેખા અથવા તો કેન્દ્રીય જે રેખા છે એ રેખા ઉપર એકબીજાથી સ્વતંત્ર રીતે સરેખિત થઈ શકે છે. હવે આને આપણે સમજવું હોય તો આપણે બે શક્યતાઓ દ્વારા એને સમજી શકીએ. આપણે પહેલી એક શક્યતા લઈએ અને એક બીજી શક્યતાઓ લઈએ કે ભાઈ આ જે રંગસૂત્રો જે છે એની મુક્ત વહેંચણી જે છે એ બે રીતે થઈ શકે. એમાંની આપણે પહેલી અને બીજી શક્યતાઓ જે છે જોઈએ. તો એને સમજવા માટે આપણે એવું કરીશું કે બે કોલમ લઈએ, આ એક ને એક બીજું કોલમ. હવે આ બંને કોલમ જે છે એમાંની આ ડાબું કોલમ છે અને આ જમણું કોલમ છે. હવે આ ડાબા અને જમણા કોલમની અંદર ચાર અલગ રંગના રંગસૂત્રોની સરખામણી આપણે કરીશું. હવે ડાબો કોલમ જે છે શક્યતા એક અથવા તો સંભાવના એક જે છે એની અંદર આપણે બે રંગસૂત્ર જે છે એને આપણે કોષની અંદર દર્શાવીએ. દાખલા તરીકે આ એક કોષ છે અને એ કોષની અંદર આવેલા બે રંગસૂત્રો જે છે આપણને જુદા જુદા ચાર કલરો દ્વારા દર્શાવીએ. દાખલા તરીકે આ એક રંગસૂત્ર છે અને એની સાથે જોડાયેલા એના બે રંગસૂત્રિકાઓ છે. એવી જ રીતે આ જે રંગસૂત્ર છે એ રંગસૂત્ર સાથે જોડાયેલું બીજું એક રંગસૂત્ર જે છે એને આપણે આ રીતે બતાવીશું બ્લુ કલરથી. ત્યાર પછી બીજું એક રંગસૂત્ર જે જોડ છે એ આ રીતે આપણે બતાવીશું. અને એની સાથે જોડવામાં આવેલી જે રંગસૂત્ર જે છે આપણે એને આ રીતે બતાવીશું. તો અહીંયા આગળ ટેક્સ્ટ બુકની અંદર લખ્યું છે કે ભાઈ આ જે છે એને નારંગી રંગથી બતાવ્યું, મેં લીલા રંગથી બતાવ્યું. આ જે છે એ મેં લાલ રંગથી બતાવ્યું છે, ચોપડીમાં પીળા રંગથી બતાવ્યું છે. આ જે છે ચોપડીમાં લીલા રંગથી મેં બ્લુથી બતાવ્યું અને આ બ્લેક કલરથી બતાવ્યું છે. અહીંયા આગળ ચોપડીની અંદર એ લાલ કલરથી બતાવ્યું છે. એટલે એક નારંગી લાંબુ, આ જે છે નારંગી, અને એની સાથે ટૂંકું લીલું, માનો કે આ નારંગી છે અને આ ટૂંકું જે છે એ સમજો કે લીલા રંગનું છે. એ રીતે આ જે છે એ પીળું સમજો અને એની સાથે આવેલું ટૂંકું જે છે એ માનો કે આ લાલ છે. હવે આવું જ શક્યતા બેની અંદર પણ આપણે બતાવીએ. તો શક્યતા બેની અંદર પણ આપણે આવા બે રંગસૂત્રો જે છે બતાવીશું. માનો કે આ કેસરી રંગસૂત્ર છે અને એની સાથે બીજું એક ટૂંકું જે લાલ કલરમાં બતાવ્યું છે. આપણે અહીંયા આગળ એને બ્લેકથી બતાવીએ છીએ, બરાબર. ત્યાર પછી અહીંયા આગળ શક્યતા એકની અંદર જે ચોપડીમાં પીળા કલરથી બતાવ્યું છે, મેં અહીંયા લાલ કલરથી બતાવ્યું છે. તો એને હું અહીંયા આગળ લાલ કલરથી બતાવીશ. સમજી લો કે આ પીળો કલર છે. તો આ રીતે રંગસૂત્ર બતાવાય. અને એની સાથે આવેલું ટૂંકું રંગસૂત્ર જે છે જે ચોપડીમાં લીલા કલરથી બતાવ્યું છે, જે હું અહીંયા બ્લુ કલરથી બતાવું છું. એટલે આનાથી વિરુદ્ધ થયું. અહીંયા જે લીલો બતાવ્યો હતો મેં, અથવા તો ચોપડીની અંદર નારંગી આપ્યો છે અને અહીંયા આગળ લીલો આપ્યો છે, તો મેં બ્લેક બતાવ્યો. એટલે અહીંયા મેં બદલી નાખી જોડ. મોટું રંગસૂત્ર જે છે લાંબુ એ નારંગી રંગનું છે, એની સાથે અહીંયા આગળ શક્યતા એકની અંદર લીલું છે, તો અહીંયા આગળ મેં લીલાના બદલે એને લાલ કરી દીધું. અને અહીંયા આગળ આમાં લાલ હતું એના બદલે અહીંયા આગળ મેં લીલા રંગનું ટૂંકું રંગસૂત્ર બનાવ્યું. હવે આ બંને રંગસૂત્રોની અંદર જ્યારે અર્ધીકરણ એકની ક્રિયા થાય ત્યારે અર્ધીકરણ બે દરમિયાન
ભાજનોત્તર અવસ્થાની ક્રિયા થાય તો એ ભાજનોત્તર અવસ્થા દરમિયાન એ તે અહીંયા આગળ પણ અર્ધીકરણ જે છે 2 એ દરમિયાન ભાજનોત્તર અવસ્થા જે થાય એ દરમિયાન આપણે રંગસૂત્રો જે છે એ એકબીજાના પરિઘ તરફ તારા કેન્દ્ર દ્વારા દૂર ખસે અને ત્યાર પછી એક કોષ જે છે એનું 2 કોષની અંદર વિભાજન થાય એટલે આમાંથી 2 કોષ બનશે, એક આ કોષ અને એક આ બીજો કોષ. હવે આ જે કોષ જે છે એની અંદર રહેલા જે રંગસૂત્રો જે છે અહીંયા આગળ હું ટેક્સ્ટ બુકની અંદર જ તમને બતાવું એટલે વધારે ક્લિયર થશે. અહીંયા આગળ આવેલા જે રંગસૂત્ર જે છે જ્યારે અર્ધીકરણ 2 ની અંદર સંભાવના 1 ની અંદર તમે જુઓ તો અર્ધીકરણ 2 થાય ત્યારે આ બંને કોષની અંદર રહેલા જે રંગસૂત્રોની જોડ જે છે એ જ્યારે અલગ અલગ કોષની અંદર વિભાજન પામે અથવા તો વહેંચણી થાય ત્યારે એક કોષની અંદર આ નારંગી અને લીલો જે છે આવશે, બીજા કોષની અંદર આ પીળો અને લાલ જે છે આવશે. એટલે સંભાવના 2 ની અંદર અથવા તો શક્યતા 2 ની અંદર તમે જુઓ તો લાંબુ નારંગી જે છે કે જેની સાથે લાલ ટૂંકું છે એ પણ અલગ કોષની અંદર આવશે અને અહીંયા પીળું અને લીલા રંગનું જે ટૂંકું જે છે એ જ્યારે કોષનું વિભાજન થશે ત્યારે એ અલગ કોષની અંદર આ પીળું અને લીલું જે છે ઉતરી આવશે. હવે આમાંથી એક કોષમાંથી 2 કોષ બન્યા એટલે અહીંયા આગળ પણ એકમાંથી 2 થયા કારણ કે ભાજનોત્તર અવસ્થા દરમિયાન કોષો જે છે વિભાજન પામે છે. હવે આ કોષોમાંથી જ્યારે જનન કોષોનું નિર્માણ થાય ત્યારે પ્રત્યેક કોષમાંથી 2 જનન કોષ બને અથવા તો 2 જન્યુઓ બને ત્યારે એની અંદર રહેલા જે આ રંગસૂત્રો જે છે એ આવી રીતે મુક્ત રીતે પ્રત્યેક જન્યુની અંદર વિશ્લેષણ પામે છે. તો અહીંયા આગળ પણ તમે જોઈ શકો આમાંથી 2 જન્યુઓ બને ત્યારે એ પણ સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. એ જ રીતે શક્યતા 2 ની અંદર આ જે કોષની અંદર રહેલા જે રંગસૂત્રો છે એમાંથી જ્યારે 2 જનન કોષો બને ત્યારે એ બંને રંગસૂત્રો અલગ અલગ જનન કોષની અંદર મુક્ત વહેંચણી પામે છે. તો અહીંયા આગળ રંગસૂત્રોની મુક્ત વહેંચણી જે છે એ આપણે આ 2 શક્યતાઓ જે છે પોસિબિલિટીઓ જે છે એક શક્યતા જે છે એમાં લાંબુ નારંગી અને ટૂંકું લીલું છે અને બીજું જે એની જોડ જે છે એ લાંબુ પીળું અને એની સાથે ટૂંકું લાલ છે. જ્યારે બીજી શક્યતા અથવા સંભાવના જે છે કે જેની અંદર લાંબુ નારંગી એની સાથે ટૂંકું લાલ છે, જ્યારે લાંબુ પીળું જે છે એની સાથે ટૂંકું લીલું જે છે એનું જ્યારે જન્યુઓની અંદર વિભાજન થાય અથવા તો વહેંચણી થાય ત્યારે દરેક રંગસૂત્ર જે છે એ આ દરેક જન્યુની અંદર સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે રંગસૂત્રોની મુક્ત વહેંચણીની જે ઘટના જે છે એ ઘટના કેવી રીતે બને છે. હવે આગળ વાત કરીએ કે આ સિવાય પણ અન્ય વૈજ્ઞાનિકો જે છે એ આ રંગસૂત્રીય આનુવંશિકતાના અંગે કેટલાક તર્ક રજૂ કરેલા અને એમાંના એક વૈજ્ઞાનિક છે કે જેમનું નામ છે સટન અને બોવરી. આ સટન અને બોવરી નામના વૈજ્ઞાનિકે આ સંભાવના અંગેનો એક તર્ક રજૂ કર્યો અને એ તર્ક જે હતો એ છે રંગસૂત્રોની જોડ બનવી અને અલગ અથવા તો વિશ્લેષણ પામવું તે પોતાની સાથે લઈ જવાઈ રહેલા કારકોના વિશ્લેષણને કારણે બનશે અથવા તો વિશ્લેષણનું કારણ બનશે. સટને રંગસૂત્રોના વિશ્લેષણ જે છે એ વિશ્લેષણને મેન્ડલના સિદ્ધાંતો સાથે જોડ્યા. મેન્ડલના સિદ્ધાંતો સાથે સટને આ રંગસૂત્રોના વિશ્લેષણ જે છે એને જોડ્યા, જેને આનુવંશિકતાની અથવા તો આનુવંશિકતાનો રંગસૂત્રવાદ કહે છે. તો આવી રીતે મેન્ડલનું જે કાર્ય 1865ની સાલની અંદર મૂકવામાં આવેલું અથવા તો એને પોતાના જે સંશોધન પત્રો જે છે રજૂ કર્યા એ સંશોધન પત્રો જે છે 1900ની સાલની અંદર ઘણા બધા વર્ષો પછી અન્ય વૈજ્ઞાનિકો દ્વારા આ બાબત અંગેનું જ્યારે સંશોધન કરવામાં આવ્યું ત્યારે એમના ધ્યાનમાં આ
મેન્ડલના કાર્ય જે છે એ કાર્ય આવ્યું અને એ મેન્ડલે જે પ્રયોગો કરેલા અથવા તો આનુવંશિકતાના જે રંગસૂત્રવાદ એમને સમજાવેલો એને પોતાના સંશોધનો સાથે સાંકળી અને આ આનુવંશિકતાના રંગસૂત્રવાદ જે છે એની રજૂઆત કરી. હવે આ આનુવંશિકતાના રંગસૂત્રવાદ જે છે એ વિચારનું વિશ્લેષણ, આ જે આનુવંશિકતાના રંગસૂત્રવાદ જે છે એના વિચારનું સંશ્લેષણનું પાલન કરીને થોમસ હન્ટ મોર્ગન અને એના જે સાથીદારો હતા એ સાથીદારોએ આ જે આનુવંશિકતાના રંગસૂત્રવાદના જે સંશ્લેષણ જે છે એનું પાલન કરી અને એને આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ અથવા તો આ જે સિદ્ધાંત જે છે એ સિદ્ધાંતની પ્રાયોગિક ચકાસણી જે છે એમને કરી કે ભાઈ મેન્ડલનો જે આનુવંશિકતાનો રંગસૂત્રવાદ જે છે અથવા તો અન્ય વૈજ્ઞાનિકોએ જે સટન બોવરી છે, ત્યાર પછી 1900ની સાલની અંદર ધ વ્રીઝ, કાર્લ કોરેન્સ, શેરમાર્ક, સટન અને બોવરી નામના વૈજ્ઞાનિકોએ આ અંગેના જે સંશોધનો કર્યા અને એને આનુવંશિકતાના રંગસૂત્રવાદ તર્ક તરીકે રજૂ કર્યો, તો એની પ્રાયોગિક ચકાસણી જે છે એ થોમસ હન્ટ મોર્ગન દ્વારા કરવામાં આવી અને એમને આ પ્રાયોગિક ચકાસણી જે છે એમાં લિંગી પ્રજનન જે છે એ લિંગી પ્રજનન ઉત્પાદનમાં જોવા મળતી જે ભિન્નતા છે એ ભિન્નતાને માટે કેટલીક આધારભૂત શોધ જે છે એ શોધ કરવામાં આવી. મોર્ગને આ અંગેની શોધ જે છે અથવા તો પ્રાયોગિક ચકાસણી જે છે એ પ્રાયોગિક ચકાસણી જે છે એ પ્રકાર ચકાસણી એમને ફળમાખી, જેનું વૈજ્ઞાનિક નામ છે ડ્રોસોફિલા મેલેનોગસ્ટર. તો આ ડ્રોસોફિલા મેલેનોગસ્ટર નામની જે ફળમાખી જે છે એના ઉપર આ મોર્ગને પ્રાયોગિક ચકાસણી જે છે આનુવંશિકતાના રંગસૂત્રવાદ અંગેની કરી. હવે આપણને એક પ્રશ્ન થાય કે મેન્ડલે જે પ્રયોગો કર્યા એ એમને વટાણાના છોડ ઉપર કર્યા, એટલે કે વનસ્પતિ ઉપર કર્યા, પણ આ મોર્ગન જે છે એને જે સજીવ ઉપર પ્રયોગો કર્યા એ પ્રાણી હતું, ફળમાખી. તો ફળમાખીને શા માટે મોર્ગને પસંદ કરી? તો એના પાછળના કારણો છે. આપણને પ્રશ્ન પૂછે કે ભાઈ મોર્ગને આનુવંશિકતા ના રંગસૂત્રવાદની પ્રાયોગિક ચકાસણી કરવા માટે શા માટે ફળમાખી ડ્રોસોફિલા ને પસંદ કરી, અથવા તો કારણ આપો, આવો પ્રશ્ન આપણને પૂછે. તો એના પાછળ મોર્ગને આ જે ફળમાખી ડ્રોસોફિલા જે પસંદ કરી એના પાછળના કેટલાક કારણો હતા અથવા તો મહત્વ હતું. તો એ છે કે આ જે ફળમાખી જે છે એ મોર્ગનને પોતાના જે પ્રાયોગિક ચકાસણીના અભ્યાસ માટે એ ખૂબ જ સાનુકૂળ સાબિત થઈ. એનું કારણ હતું કે ફળમાખી જે છે એ ફળમાખીને પ્રયોગશાળામાં સંશ્લેષિત માધ્યમમાં સરળતાથી ઉછેરી શકાતી હતી. એટલે કે આ ફળમાખીને આપણે જો પ્રયોગશાળાની અંદર ઉછેર કરવો હોય તો આપણે સરળતાથી સંશ્લેષિત માધ્યમમાં ઉછેર કરી શકતા હતા. બીજું કારણ હતું કે આ જે ફળમાખી જે છે એ ફળમાખીનું જીવનચક્ર જે છે એ જીવનચક્ર 2 અઠવાડિયા પૂર્ણ કરે છે.
એટલે ટૂંકા ગાળાની અંદર આ ફળમાખીનું જીવન ચક્ર જે છે પૂર્ણ થાય છે. જેમ મેન્ડલે વટાણાના છોડ એટલા માટે પસંદ કરેલા કે વટાણાના છોડ જે છે એ એક વર્ષાયુ છોડ હતા, એટલે ખૂબ જ ટૂંકા સમયગાળાની અંદર આપણે ઘણી બધી પેઢીઓનો અભ્યાસ જે છે કરી શકતા, કારણ કે એનું જીવન ચક્ર જે છે એ ખૂબ જ ઓછા સમયની અંદર પૂર્ણ કરી શકતી હતી. આ ફળમાખી પણ એવું જ છે, 2 અઠવાડિયાની અંદર એનું જીવન ચક્ર જે છે પૂર્ણ થઈ શકતું હતું. એટલે આપણે ઘણી બધી પેઢીઓ જે છે એ પેઢીઓની ખૂબ જ ઓછા સમયની અંદર આપણે અભ્યાસ કરી શકતા હતા. બીજું કે આ ફળમાખી જે છે એમાં એક જ મૈથુનથી માખીઓની વિપુલ સંતતિ જે છે એ ઉત્પન્ન થઈ શકતી હતી અથવા તો ઉત્પન્ન થાય છે. અને બીજું એમાં લિંગભેદ જે છે એ લિંગભેદ સ્પષ્ટ હતો. તમે ફળમાખીની અંદર નર અને માદા માખીને આપણે બાહ્ય લિંગભેદ દ્વારા આપણે ઓળખી શકતા હતા. નર માખી જે છે એની કદની વાત કરીએ તો એનું કદ જે છે એ નાનું હતું, જ્યારે માદા માખીનું કદ જે છે એ મોટું હતું. એટલે નર અને માદાની અંદર તમે બાહ્ય દેખાવ ઉપરથી ઓળખી શકતા હતા કે માદા જે છે મોટા કદની હતી, જ્યારે નર જે છે નાના કદનો હતો. વિદ્યાર્થી મિત્રો, આપણા પેજ નંબર 83 ઉપર આકૃતિ 5.10 અંદર આપણને ફળમાખીની નર અને માદાની આકૃતિ આપી છે. તો એ આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે નર માખી જે છે એ નાના કદની છે, જ્યારે માદા માખી જે છે નાના કદની છે. એટલે એની અંદર લિંગભેદ જે છે એ લિંગભેદ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા હતા. બીજી બાબત એ છે કે આ ડ્રોસોફિલા પસંદ કરવા પાછળનું ચોથું કારણ લિંગભેદ હતું, બરાબર. અને પાંચમું કારણ આપણે આનુવંશિકતા જે છે એ આનુવંશિક વિવિધતા જે છે એ વિવિધતાઓના ફળમાખીની અંદર અનેક પ્રકારો હતા. અને આ જે અનેક પ્રકારોના આનુવંશિક વિવિધતાઓના જે સ્વરૂપો હતા એને આપણે સૂક્ષ્મદર્શકના લો પાવરમાં જોઈ શકતા હતા. આપણાથી એને જોઈ શકાતા હતા. એટલે આવા જુદા જુદા 5 કારણોસર મોર્ગને ડ્રોસોફિલાની માખી જે છે એને પોતાના પ્રાયોગિક ચકાસણીની માટે પસંદ કરેલી. એનું એક તો સરળતાથી પ્રયોગશાળાની અંદર આપણે સંશ્લેષિત માધ્યમમાં ઉછેરી શકીએ છીએ. બીજું કે ફળમાખીનું જીવનચક્ર જે 2 અઠવાડિયામાં પૂર્ણ કરે છે તે ટૂંકું જીવનચક્ર છે, એટલે આપણે થોડા સમયની અંદર ઘણી બધી પેઢીઓ છે એનો અભ્યાસ કરી શકીએ. તેમાં એક જ વાર મૈથુનની ક્રિયા થાય ત્યારે એક મૈથુનમાંથી એક સાથે વિપુલ સંતતિ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતા હતા. બીજું એની અંદર લિંગભેદ જે છે નર માદાનો આપણે બાહ્ય રચના દ્વારા આધારે શોધી શકતા. નર જે છે નાના કદનું હતું, માદા જે છે મોટા કદનું હતું. અને પાંચમું કારણ હતું કે આનુવંશિક વિવિધતાઓના ઘણા બધા પ્રકારો જે છે એ આપણને આ ફળમાખીની અંદર જોવા મળતા હતા. અને આપણે એને સૂક્ષ્મદર્શક યંત્ર માઇક્રોસ્કોપની અંદર આપણે એને લો પાવરની અંદર ખૂબ જ સરળતાથી આપણે એને જોઈ શકતા હતા. એટલે આવા બધા કારણો હોવાના કારણે મોર્ગને ડ્રોસોફિલા ફળમાખી જે છે એ ફળમાખીને એમને પોતાના પ્રયોગોની અંદર ઉપયોગ કરેલો. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ આનુવંશિકતાના જે રંગસૂત્રીયવાદ જે છે એ રંગસૂત્રીયવાદની. કઈ રીતે આ રંગસૂત્રીયવાદ જે છે એ મેન્ડલના કાર્યના અન્ય વૈજ્ઞાનિકો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો, આપણે એની વાત કરી. વિદ્યાર્થી મિત્રો, આપણે સહલગ્નતા, લિંકેજ અને પુનઃસંયોજન, રિકોમ્બિનેશન અંગેની આપણે વાત કરીએ. એમાં પહેલા આપણે સહલગ્નતા, લિંકેજ અંગેની વાત કરીશું. હવે આ જે સહલગ્નતાની ઘટના જે છે એ આપણને TH મોર્ગન નામના વૈજ્ઞાનિક દ્વારા સમજાવવામાં આવી. TH મોર્ગન અને તેના સાથીદારો જે છે સહાયક વૈજ્ઞાનિકો, એમના દ્વારા આપણને આ સહલગ્નતા અંગેની સમજૂતી આપવામાં આવી. હવે લિંગ સંકલિત જનીનોના અભ્યાસ માટે
મોર્ગને ડ્રોસોફિલા જે માખી જે છે એની અંદર ઘણા બધા દ્વિસંકરણ અંગેના પ્રયોગો કરેલા. અને આ પ્રયોગો કે જે મેન્ડલ દ્વારા વટાણાના છોડની અંદર કરવામાં આવેલા જે દ્વિસંકરણ પ્રયોગ હતા એવા જ આ મોર્ગન દ્વારા ડ્રોસોફિલા ઉપર દ્વિસંકરણના પ્રયોગો કરવામાં આવેલા. હવે મોર્ગને જે ડ્રોસોફિલાની અંદર મંડલે જે વટાણાના ઉપર જે રીતે પ્રયોગો કર્યા એવો જ પ્રયોગ મોર્ગને આ ડ્રોસોફિલા પર કરેલો. હવે ડ્રોસોફિલાના ઉપર પ્રયોગો કરવા માટે મોર્ગને ડ્રોસોફિલાની 2 પિતૃ જાતિઓ લીધી. હવે એમાંની એક પિતૃ જાતિ હતી કે જે પીળું શરીર અને સફેદ આંખવાળી એક પિતૃ તરીકે લીધા. અને બીજા પિતૃ તરીકે એને બદામી શરીર અને લાલ આંખવાળી આ ડ્રોસોફિલા જે છે એ ડ્રોસોફિલાને એમને પસંદ કરી. આવા 2 પિતૃ લીધા. તો આ પિતૃ પેઢી છે. એક પિતૃ પેઢી જે હતો પીળા શરીર અને સફેદ આંખવાળી હતી. બીજી પિતૃ જે હતું એ બદામી શરીર અને લાલ આંખવાળી હતી. હવે એમાંથી પીળું શરીર અને સફેદ આંખવાળી જે પિતૃ જાતિ હતી એ પ્રભાવી હતી, જ્યારે બદામી શરીર અને લાલ આંખવાળી જે પિતૃ જાતિ હતી એ પ્રચ્છન્ન હતી. હવે આની અંદર જે પીળા શરીર માદા આંખવાળે જે પિતૃ લીધેલો એને માદા તરીકે લીધી, એટલે આ માદા હતી. જ્યારે આ જે છે બદામી શરીર અને લાલ આંખવાળી જે છે એ નર પિતૃ હતો. અને આ બંને વચ્ચે એમને પરફલન કરાવ્યું. પીળું શરીર સફેદ આંખવાળી માદા માખીનું સંકરણ બદામી શરીર અને લાલ આંખવાળી બીજા પિતૃ નળ જે હતો એની સાથે એમને સંકરણ કરાવ્યું. તો એમને F1 ની અંદર જે પરિણામ મળ્યું એ પીળા શરીરવાળી અને સફેદ આંખવાળી માખી જે છે ડ્રોસોફિલાની મળી. હવે આ અપેક્ષિત પરિણામ હતું. મેન્ડલે જે રીતે પ્રયોગ કર્યો હતો, 2 પિતૃઓ અલગ અલગ લીધા વિરોધાભાસી લક્ષણો ધરાવતા અને એની વચ્ચે સંકરણ કરાવ્યું. તો F1 ની અંદર 2 પૈકીના એક પિતૃ જે છે એટલે કે પ્રભાવી જે હતો પીળું શરીર સફેદ આંખવાળો સંતતિ જે છે એ સંતતિ મળી. હવે આને આપણે સંજ્ઞાઓ દ્વારા દર્શાવીએ. દાખલા તરીકે આપણે પીળા શરીર અને સફેદ આંખ ધરાવતી માદા માખી જે છે એની અંદર આવેલા જે જનીન બંધારણ જે છે એ જનીન બંધારણ માનો કે આ રીતનું છે. આપણે લઈએ કેપિટલ G, કેપિટલ L. કેપિટલ G છે પીળા શરીર માટે, સફેદ આંખ જે છે એ કેપિટલ L જે છે એના માટે લઈએ. એટલે આ G સંજ્ઞા છે અને આ સફેદ માટે કેપિટલ L સંજ્ઞા છે. બદામી શરીર માટેની સંજ્ઞા આપણે સ્મોલ g લઈએ અને લાલ આંખવાળી જે છે એના માટેની આપણે સંજ્ઞા સ્મોલ લઈએ. તો પ્રચ્છન્ન લક્ષણો ધરાવતા બીજા પિતૃ જે છે એનો જનીન બંધારણ જે છે એ આ રીતનું થશે, સ્મોલ gl સ્મોલ gl. હવે આ બંને વચ્ચે સંકરણ કરાવવામાં આવ્યું તો જે F1 મળ્યું એ F1 ની અંદર સંતતિની અંદર જનીન બંધારણ જે છે એ આપણને આ રીતનું મળ્યું. એક જોડ જે છે એમાં કેપિટલ GL અને બીજી જોડ જે છે એમાં સ્મોલ g અને સ્મોલ l. આવું પરિણામ આપણને મળ્યું, એટલે કે પીળા શરીર સફેદ આંખવાળી આ F1 મળ્યું. હવે મોર્ગને શું કર્યું કે F1 જે સંતતિ જે છે આ જે એનો એક પિતૃ તરીકે લીધા એનું એને કસોટી સંકરણ કરાવ્યું. અને આવું કસોટી સંકરણ જે છે એ બંને લક્ષણોમાં પ્રચ્છન્ન હોય એવી નર જાતિ સાથે કર્યું. એટલે F1 જે છે એને માદા તરીકે લીધા, બરાબર, અને એનું કસોટી સંકરણ બંને લક્ષણોની અંદર પ્રચ્છન્ન હોય એવા નર સાથે કરાવવામાં આવ્યું. તો આ નર જે છે કે જે બંને લક્ષણોની અંદર પ્રચ્છન્ન હતો એની સાથે, એટલે કે આ પીળા શરીર સફેદ આંખવાળી જે છે F1 એનું
પીળા શરીરવાળી સફેદ આંખ ધરાવતી જે પ્રચ્છન્ન હતી એની સાથે એમને આ સંકરણ જે છે એ સંકરણ કરાવ્યું. હવે આવું કસોટી સંકરણ કરાવ્યું એટલે એના પરિણામે F2 નું પરિણામ જે છે એ કંઈક આ પ્રકારનું મળ્યું. અને આવું જે પરિણામ જે છે એ F1 ની અંદર જે સંતતિ મળી એ સંતતિની અંદર બે પ્રકારની સંતતિ આપણને પ્રાપ્ત થઈ. એમાં એક પ્રકારની સંતતિ હતી એનું જનીન બંધારણ હતું કેપિટલ G કેપિટલ L અને બીજાનું જનીન બંધારણ હતું સ્મોલ g સ્મોલ l. જ્યારે અહીંયા બીજી જે સંતતિ મળી જેની અંદર જનીન બંધારણ હતું સ્મોલ g સ્મોલ l સ્મોલ g સ્મોલ l. એટલે કે અહીંયા આગળ આ F1 જે નર હતો પીળા શરીર સફેદ આંખવાળી એનું કસોટી સંકરણ નર કે જે પ્રચ્છન્ન હતો એની સાથે કરાવવામાં આવ્યું. તો F2 ની અંદર જે સંતતિ મળી એ સંતતિની અંદર આવા બે પ્રકારના પરિણામો મળ્યા. અને આવા બંને પરિણામો જે છે એ 50% હતા. એટલે કે એ 1:1 પ્રકારના હતા. એમાંના આ 50% જે છે એ પીળો શરીર અને સફેદ આંખ ધરાવતા હતા. જ્યારે બાકીના જે 50% જે છે એ બદામી શરીર અને લાલ આંખ ધરાવતા હતા. એટલે કે જે અહીંયા શરૂઆતમાં આપણે જે પિતૃ લીધા બરાબર એવા જ પ્રકારની અહીંયા આગળ આપણને F2 ની અંદર સંતતિ પ્રાપ્ત થઈ. આ કસોટી સંકરણ આપણે એટલા માટે કરાવીએ છીએ કે કોઈ પણ સજીવ જે છે કોઈ લક્ષણ માટે સમયુગ્મી છે કે વિષમયુગ્મી આપણે નક્કી કરી શકીએ. તો તમે અહીંયા આગળ જુઓ છો કે આ બંને સમયુગ્મી પ્રકારના અલગ અલગ પ્રકારના પિતૃઓ છે એ પિતૃ પ્રકારની જાતિ આપણને મળી. બિન પિતૃ પ્રકારની જાતિ આપણને મળી નહીં. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે બે સંતતિ મળી એ બંને સંતતિ પિતૃના જેવી જ હતી, પિતૃ પ્રકાર જેવી. અહીંયા આગળ આપણને નવા સંયોજનો ધરાવતા લક્ષણો વાળી કોઈ માખી મળી જ નહીં. જે બે મળી એ કોના જેવી મળી તો કે જે પિતૃ લીધા હતા એના જેવી જ. એટલે આ પરિણામો જે છે એ સંપૂર્ણ સંલગ્નતા રજૂ કરે છે. ખરેખર તો આપણને F2 પરિણામ શું મળવું જોઈએ 9:3:3:1. પણ એના બદલે આપણને કયું પરિણામ મળ્યું? હા, ખરેખર તો આપણને મળવું જોઈતું હતું 9:3:3:1. પણ આ પરિણામ જે છે આપણને મળ્યું નહીં. પણ એના બદલે કયું પરિણામ મળ્યું આપણને 1:1. તો આ 1:1 પરિણામ જે છે ખરેખર F2 માં વટાણાની અંદર જેવું મળતું હતું એવું ડ્રોસોફિલાની અંદર આપણને F2 પરિણામ F1 માં બરાબર મળ્યું. વટાણામાં જેવું F1 માં મળ્યું એવું જ અહીંયા ડ્રોસોફિલામાં F1 માં મળ્યું. પણ F2 ની અંદર આપણને દ્વિસંકરણ પ્રયોગમાં 9:3:3:1 મળવું જોઈએ એવું ડ્રોસોફિલાની અંદર મળ્યું નહીં. પણ એમાં આપણને 1:1 આ પરિણામ મળ્યું. આ 1:1 સંતતિ F2 જે છે એ પિતૃ પ્રકાર જેવી હતી. અન્ય કોઈ પ્રકારના એટલે કે નવા સંયોજનો ધરાવતા એટલે કે બિન પિતૃ પ્રકારના લક્ષણો ધરાવતી કોઈ જ માખી આપણને મળી નહીં. તો આ પરિણામો જે છે એ સંપૂર્ણ સંલગ્નતા રજૂ કરે છે. તો એના પાછળનું કારણ શું છે? તો કારણ કે બહુ મહત્વનું છે. કારણ કે નર ડ્રોસોફિલા જે છે એ ડ્રોસોફિલામાં વ્યતિકરણ થતું નથી. વ્યતિકરણ એટલે ક્રોસિંગ ઓવર. તો અહીંયા આગળ ક્રોસિંગ ઓવરની ઘટના જે છે એ નરની અંદર જોવા મળતી નથી. જો વ્યતિકરણ થતું હોય તો રંગસૂત્રોનું બંધારણ બદલાય. પણ અહીંયા આગળ નરની અંદર આવું કોઈ વ્યતિકરણ થતું નથી. એટલે નોંધપાત્ર રીતે આપણને અલગ પ્રકારનું પરિણામ જે છે પ્રાપ્ત થયું. ને આ પરિણામ જે છે એ બે જનીનોના સ્વતંત્ર રહેવા ઉપર આ પ્રમાણ જે છે અપેક્ષિત હતું. એ જ પ્રકારનું પરિણામ જે છે એ આપણને મળ્યું. આ પ્રયોગના આધારે મોર્ગન અને એના સહયોગી એ જાણતા હતા કે જનીન જે છે એ એક્સ રંગસૂત્રો પર સ્થિત છે. અને એમને સાથે સાથે ત્વરિત એ પણ જાણી લીધું કે જ્યારે દ્વિસંકરણ ક્રોસ જે છે એની અંદર બે જનીન જે છે એ એક જ રંગસૂત્ર પર આવેલા હોય
ત્યારે પિતૃજનીન સંયોજનોનું પ્રમાણ બિનપિતૃ પ્રકારથી ખૂબ જ ઊંચું રહે છે. મોર્ગને એનું કારણ બે જનીનોનું ભૌતિક સંયોજન અથવા તો સહલગ્નતા બતાવ્યું. ભૌતિક સંયોજન એટલે આ બે જનીન જે છે એ બે જનીન એકબીજાથી કેટલા અંતરે ગોઠવાયેલા છે. જો બે જનીનો વચ્ચેનું ભૌતિક જોડાણ અથવા તો સંયોજન સૌથી વધારે હોય, એટલે કે આ એક જ રંગસૂત્રના જનીનો કે જે એકબીજાથી ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય, એટલે કે સંલગ્નતા વધારે હોય, તો એમાં પુનઃસંયોજન ઓછું જોવા મળે. અને જો આ બે જનીનો વચ્ચેની સંલગ્નતા ઓછી, એટલે કે બે જનીનો એકબીજાથી ઢીલી રીતે અથવા તો એકબીજાથી દૂર ગોઠવાયેલા હોય, તો એની સંલગ્નતા જે છે એ ઓછી અને એમાં પુનઃસંયોજન જે છે એ ઘણું ઊંચું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બાબત